નમસ્કાર. આજે તારીખ 31/12/2020ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ ભાઈલાલ દામજી મોતાની વાડીએ રાખ્યો છે. આજના રૂટીન ક્લાસમાં ધોરણ 6ના બાળકો આપણી સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. સર્વપ્રથમ આપણે સંસ્કૃત વિષયનો પહેલો એકમ આજે આ શિક્ષણ રથના ક્લાસમાં લેશું. તો મમ અંગાની એ સંસ્કૃતનો ધોરણ 6નો પહેલો એકમ છે, એ આપણે લઈએ છીએ. Bluetooth connected. प्रथमः पाठः मम अंगानि मारा अंगो. विद्यार्थी मित्रों, आजे आपणे प्रथमः पाठः मम अंगानि मारा अंगोमां आपणा शरीरना अंगोनो परिचय संस्कृतमां मेळवीए. दंताः एटले दांत, ओष्ठः एटले होठ, ललाटम एटले कपाळ, नेत्रम एटले आंख, नासिका एटले नाक, जिह्वा एटले जीभ, मुखम एटले मोढुं, केशाः एटले वाळ, कर्णः एटले कान, ग्रीवा एटले गर्दन, वक्षः एटले छाती, हस्तः एटले हाथ, उदरम एटले पेट, करतलम एटले हथेળી, पादः एटले पग, चरणः एटले पगनो पंजो. નીચે આપેલા ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. બરાબર. મુખમ મોઢું, ચહેરો. પછી દંતાહ દાંત, ઓષ્ઠઃ એટલે હોઠ, નેત્રમ એટલે આંખ, પાદઃ એટલે પગ, ચરણઃ એટલે પગનો પંજો, હસ્તઃ કાકા એટલે હાથ, કર્ણઃ એટલે કાન. અહીં આપેલા વિવિધ અંગોના નામનું 3 વિભાગોમાં વર્ગીકરણ કરો. મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ પગના અંગો. મસ્તક એટલે માથું. મસ્તકના અંગો જુઓ. જીહવા એટલે જીભ, પછી દંતાહ એટલે દાંત, મુખમ મોઢું અથવા ચહેરો, લલાટમ એટલે
કપા, નેત્રમ આંખ, નાસિકા નાક, કર્ણ કાન, ઓષ્ઠ અને કેસા વાહ. એ બધા આપણા મસ્તકમાં હોય, મોટા ચહેરા જે અંગો છે એ આ મસ્તક કહેવાય આપણે, બરાબર. પછી ધડના અંગો તો મસ્તકથી નીચેનો ભાગ અને કમરથી ઉપરનો ભાગ એને ધડના અંગો કહેવાય. ગ્રીવા ના ગરદન, ગરદન ની ગ્રીવા, ગ્રીવા ની ગરદન, ગૌ ઉપરથી છે. સાહેબ ચાલુ હે શિક્ષક એને તો કે આગે હા હા હલાય તો હલાય વાંચી રહી એકવી તારીખ મુખ્ય પણ કે પોય હલાય કઈ હલો રોડી હલાય કે મુખ્ય ફોન તો ક્યાં મુખ્ય ફોન ખાયો નહીં એટલે ખ્યાલ ના આવ્યો એકવી તારીખ ટેલિકાસ્ટ થવા ફોન કરી એની ગાડી કેટલી કરી કરો ગાડી તો પહેલાથી લીધેલ છે. બેટરી વાળી સંસ્કૃતમાં આપણે પહેલો પાઠ જોઈએ છીએ મમ અંગાની, મારા અંગો. તેમાં ધડના અંગો ગ્રીવા, ગ્રીવા એટલે ગરદન યાદ રાખવાનું છે. પરીક્ષામાં તમારે ગુજરાતી નામ આપેલું હશે, ગરદન છે, ગરદનનું સંસ્કૃત લખો ગ્રીવા એવું હશે. પછી વક્ષ એટલે છાતી અને ઉદરમ એટલે પેટ, ગરદન, છાતી અને પેટ એ ધડના અંગો. પછી હાથ પગના અંગો તો હસ્ત એટલે હાથ, પાદ એટલે પગ, ચરણ પગનો પંજો અને કરતલમ, કરતલમ હથેળી, હથેળીને શું કહેવાય કરતલમ. જેમ પગના પંજાને ચરણ કહેવાય, હથેળીને આપણે આ કાંડાના ભાગને કરતલમ કહેવાય અને આખા ભાગને હસ્ત કહેવાય, હાથ. બરાબર. વિકસિત આવ્યો છે અત્યારે એટલે આપણે કરી प्रथमः पाठः मम अंगानि, मारा अंगो. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમઃ પાઠઃ મમ અંગાની, મારા અંગોમાં આપણા શરીરના અંગોનો પરિચય સંસ્કૃતમાં મેળવીએ. દંતાહ એટલે દાંત, ઓષ્ઠઃ એટલે હોઠ, લલાટમ એટલે કપાળ, નેત્રમ એટલે આંખ, નાસિકા એટલે નાક, જીહવા એટલે જીભ, મુખમ એટલે મોઢું,
કેશાહા એટલે વાળ, કર્ણઃ એટલે કાન, ગ્રીવા એટલે ગરદન, વક્ષઃ એટલે છાતી, હસ્તઃ એટલે હાથ, ઉદરમ એટલે પેટ, કરતલમ એટલે હથેળી, પાદઃ એટલે પગ, ચરણઃ એટલે પગનો પંજો, વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમઃ પાઠઃ મમ અંગાની મારા અંગોમાં આપણા શરીરના અંગોનો પરિચય સંસ્કૃતમાં મેળવીએ. દંતાઃ એટલે દાંત, ઓષ્ઠઃ એટલે હોઠ, લલાટમ એટલે કપાળ, નેત્રમ એટલે આંખ, નાસિકા એટલે નાક, જીહવા એટલે જીભ, મુખમ એટલે મોઢું, કેશાહા એટલે વાળ, કર્ણઃ એટલે કાન, ગ્રીવા એટલે ગરદન, વક્ષઃ એટલે છાતી, હસ્તઃ એટલે હાથ, ઉદરમ એટલે પેટ, કરતલમ એટલે હથેળી, પાદઃ એટલે પગ, ચરણઃ એટલે પગનો પંજો. આગળના તાસ પર જાઓ. વેપારી હતી વધે ને વધે નથી અને હું બહાર વેપારી જરૂરી એકલો એક જ તકલીફ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. આપણે સર્વનામનો ઉપયોગ કરી શરીરના વિવિધ અંગો વિશેની કેટલીક વાક્ય રચનાઓને સમજીએ. સર્વનામાની સર્વનામો એકવચન, દ્વિવચન, બહુવચન, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. એષઃ એટલે આ, એતૌ એટલે આ બે, એતે
એટલે આ બધા એશા એટલે આ જો પુલ્લિંગ માટે એસહ વપરાશે, સ્ત્રીલિંગમાં એસાહ વપરાશે. એસા, એસાહ ને એસા. એક વચનમાં એક જ માણસ હોય, એક જ છોકરો હોય, એક જ એ તે એટલે આ બે એ તાહા એટલે આ બધી એતત એટલે આ એ તે એટલે આ બે એતાની એટલે આ બધા જો નપુંસક એટલે કોઈ પણ વસ્તુ, ચશ્માનું ઉદાહરણ છે. બરાબર. આ તો આપણને ખબર છે. એસહ, એસા, દ્વિવચનમાં એક એતત મમ શરીરમ આ મારું શરીર છે. બે એતત મમ મસ્તકમ આ મારું માથું છે. ત્રણ એતત મમ લલાટમ આ મારું કપાળ છે. ચાર એતે મમ કેશાહ જો આ એક છે, શરીર એક એટલે એતમ આવ્યું, એક વચન છે. માથું એ પણ એક વચન છે એટલે એતત આવ્યું. કપાળ પણ એક જ હોય એટલે એતત. પણ કેસા, વાળ, વાળ તો ઘણા બધા હોય, બહુવચન છે એટલે એતે આવ્યું. આ મારા વાળ છે. પાંચ એશા મમ ગ્રીવા ગરદન સ્ત્રીલિંગ છે ને એટલે એસા આવ્યું. આ મારી ગરદન છે. મારા ગરદન છે એવું ન લખી શકીએ આપણે. મારી ગરદન છે. મારી આવે એટલે સ્ત્રીલિંગ થઈ જાય, મારું આવે એટલે પુલ્લિંગ થઈ જાય. બરાબર. ઈ લાગે એટલે સ્ત્રીલિંગ હોય. છ એતૌ મમ ઓષ્ઠૌ જો દ્વિવચન બે આ બે મારા હોઠ છે. સાત એશા મમ નાસિકા આ મારું નાક છે. આઠ એશઃ મમ હસ્તઃ આ મારો હાથ છે. નવ એશઃ મમ પાદઃ આ મારો પગ છે. 10 એતૌ મમ કર્ણૌ આ બે મારા કાન છે. પાઠ સમાપ્ત. જો આ વસ્તુ યાદ રાખવી પડશે. એક વચન, દ્વિવચન અને બહુવચન. સર્વનામો, નામની જગ્યાએ જે શબ્દ વપરાય એ સર્વનામ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પુલ્લિંગમાં એક વચન, એસહ, સ્ત્રીલિંગ, એક વચન એસા,
નપુંસકલિંગમાં એતત. બરાબર. માલ ચાલુ છે ને એમાં આવતું ન કરે. એતો એતે ઘણી બહુ ખાવા જોઈએ. આ જગ્યામાં નહીં. એતાનું આ કોષ્ટક યાત્રા કોવર નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એતત મમ શરીરમ. આ મમ એટલે મારું શરીરમ ના ચાલતી થઈ. છે. માટે સમજીએ. શરીરમ આ મારું શરીર છે. એતત મમ અમે પૈસા કીધા પૈસામાં નહીં નુકસાન આ થયું. મારું લાખ રૂપિયા નુકસાન થઈએ બહુ જાતે ભાવે. એતત મમ લલાટમ આ મારું કપાળ છે. વધારે એતે મમ કેસાહ આ મારા વાળ છે. કેસા મમ જીવા આ મારી જન છે. એતો મમ ચાલુ આ દવા ચાલુ અમે હવે આ બે મારા હોઠ છે. જો નપુંસક પછી એસા મમ નાસિકા. નાસિકા સ્ત્રીલિંગમાં આવે એટલે આ મારું નાક છે. નાસિકા છે એટલે એસા આવે. એસહ મમ હસ્તઃ આ મારો હાથ છે. જો એસહ એટલે એક વચન છે એટલે મારો આવશે. એસહ મમ પાદ તો આ પણ એક વચન છે. આ મારો પગ છે. એતો મમ કર્ણો આ બે મારા કાન છે. એતો એટલે દ્વિવચન. બે છે ને બે દ્વિ એટલે બે અને બે કરતાં વધારે હોય તો એ પછી બહુવચનમાં આવે. સંસ્કૃતમાં ત્રણ વચન છે. એક વચન દ્વિવચન અને બહુવચન. ત્યારે ગુજરાતીમાં એક વચન અને બહુવચન બે. હિન્દીમાં એક વચન અને બહુવચન બે. જે આપણે અત્યાર સુધી શીખ્યા છે. જોડકા જોડો. એસહ એસહ એટલે શું થશે આમાંથી આ એ પુલ્લિંગનો માં વપરાશ. બરાબર. પછી એતે એતેમાં શું આવશે આ બે સ્ત્રીલિંગ એટલે દ્વિવચન. એતત એટલે નપુંસકલિંગમાં આવશે અને એનો પણ અર્થ થશે આ. અને એતાની આ બધા અને વિડીયો में ये छोकरा तो बॉय छोकरे ते कैमरो न तो पे છોકરીને જરૂર નથી. છોકરીને તે આણે જ બોલ પૂછાય हाँ हाँ જરા કરાઈ ગઈ ને બોલ ટીવી જોજો. હાજરી પૂરાઈ બરાબર. सुविधा खासी करी गणा ऐसा जो वर्ल्ड में ना कमाई गया હા કાલ વિદ્યાર્થી ત્રોડી મિત્રો પણ આયો ને નામને બે બદલે ABP વપરાતા શબ્દને સર્વનામ કહે છે. એબીપી વાળા આવ્યા તેની આપણે સર્વનામનો ઉપયોગ કરી શરીરના વિવિધ અંગો વિશેની કેટલીક વાક્ય રચનાઓને સમજીએ. સર્વનામ ફરીથી જોઈ લઈએ એકવાર. બરાબર. એ તો ગાંધીનગરથી આવ્યા. તમારી થોડા ડિઝાઇન કોક વારી હલાઈ દે. હા હા બરોબર હે. ચોખા છે વારી. આને કે ખોટું ના. ચાલો હિન્દીનું હવે ત્રીજો એકમ. જરા મુસ્કુરાઈએ. इकाई 3 जरा मुस्कुराइए. चुटकुले. श्रवण कीजिए. मालिक किराएदार से, मुझे किराया क्यों नहीं देते? किराएदार,
आपने ही तो कहा था इसे अपना ही घर समझना। सोनू का सिर फट गया। डॉक्टर सोनू से, यह कैसे हुआ? सोनू डॉक्टर से, मैं पत्थर से कील ठोक रहा था। एक आदमी ने मुझसे कहा, गधे, कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। जरा ऊंचा बोलो। माफ करें अंकल, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। डब्बू, इतिहास में तुम फेल कैसे हो गए? डब्बू, क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। मुन्ना, पापा, कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। मुन्ना, सच? मैं तो पढ़ने में इतना मग्न था कि मुझे पता ही नहीं चला। मैं डाक खाने जा रहा हूँ। इतना भूखा है, कागज पत्र भी खा जाता है। ચુટકુલે આપણે જેને જોક્સ કહીએ. हाँ कीजिए. निम्नलिखित शब्द से शब्दों का वाक्यों में प्रयोग करके 4 वाक्य बनाइए. जो उदाहरण છે घर, तो पहलो वाक्य છે मेरा घर सूरत में है. बीजो છે मुझे अपना घर बहुत पसंद है. तीजो वाक्य बनाव्યું છે मेरे घर में 3 कमरे हैं. અને ચોથો વાક્ય બનાવ્યું છે मैं अपना घर साफ रखता हूँ. बराबर. હવે બીજા જે છે એના આપણને બનાવવાના છે. ચલો, बाग वाँची जाओ सारी वाक्यों. मेरे घर के सामने बाग है. बाग में रोज लोग योगा करते हैं. बाग में रोज बच्चे खेलते हैं. मेरे घर के सामने बाग बहुत सुंदर लगता है. नदी. मेरा गांव नदी के किनारे है. हमारी नदी का नाम तापी है. तापी नदी सूरत के पास है. हम सब नदी में नहाने और तैरने जाते हैं. दोस्त. अल्पेश मेरा दोस्त है. मेरा दोस्त अल्पेश सब काम में मदद करता है. मैं और मेरा दोस्त रोज घूमने जाते हैं. मेरी जीवन में दोस्त अल्पेश का बहुत महत्व है. बहुत महत्व है. पसंद. मुझे घूमने जाना पसंद है. मुझे गाने सुनना पसंद है. माँ के हाथ का खाना बहुत पसंद है. मुझे अलग अलग जगह देखना बहुत पसंद है. પછી પાંચમો શબ્દ છે કહાની. मुझे हिंदी कहानी पढ़ने का शौक है. दादी माँ बहुत अच्छी कहानी सुनाती है. बच्चों को परियों की कहानी सुनना अच्छा लगता है. बच्चों को अलग अलग कहानी सुनना पसंद है. પાઠને આપણે સમજી લઈએ. तुम मुझे किराया क्यों नहीं देते? आपने ही तो कहा था इसे अपना ही घर समझना. सोनू का सिर फट गया. यह कैसे हुआ? मैं पत्थर से कील ठोक रहा था.
एक आदमी ने मुझसे कहा, गधे, कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। जरा ऊंचा बोलो। माफ करें अंकल, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। डब्बू, इतिहास में तुम फेल कैसे हो गए? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था। पापा, कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। मैं तो पढ़ने में ही इतना मग्न था कि मुझे पता ही नहीं चला। आप कहाँ जा रहे हो? मैं डाक खाने जा रहा हूँ। ये कितना भूखा है, कागज पत्र भी खा जाता है। પોસ્ટ ઓફિસનું ડાકખાનું કહેવાય ને હિન્દીમાં. रमेश पढ़ाई में होशियार लड़का है, इसलिए रमेश पिताजी की आंखों का तारा है। इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी। जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नजदीक था। महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नजर चुरा के रमेश की कॉपी में से नकल कर रहा था। उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए। मित्रों, हमने परिच्छेद को पढ़ा और सुना। इस परिच्छेद में कुछ मुहावरे छिपे हैं। मुहावरों के जरिए हम अपनी बात बड़ी सटीकता से कर सकते हैं। इस परिच्छेद में आए इन मुहावरों के अर्थ को जानिए। आंखों का तारा, बहुत प्यारा होना। જો આ અર્થ યાદ રાખવા પડે. બરાબર. आंखों का तारा तो बहुत प्यारा होना. कमर कसके, પછી બીજો મુહાવરો છે કમર કસકે. તો એનો અર્થ થશે अच्छी तरह तैयार होना। તૈયાર, अच्छी तरह तैयार होना. ईद का चांद, ત્રીજો મુહાવરો છે ईद का चांद. बहुत दिन बाद मिलना। दिन बाद मिलना. आस्तीन का सांप, कपटी मित्र, मित्र बनकर शत्रु जैसा व्यवहार करना। आस्तीन का साप એટલે કપટી મિત્ર, જે मित्र बनकर शत्रु जैसा व्यवहार करे वो. आग बबूला होना, आग बबूला होना तो गुस्से बहुत क्रोधित होना, अधिक गुस्सा होना। गुस्से होना, गुस्सा होना, बहुत क्रोधित होना अथवा अधिक गुस्सा होना. કેટલા મુહાવરા છે? 5 છે. 5 લખવા પડશે એના અર્થ પણ એની સાથે લખવા પડશે. रमेश पढ़ाई में होशियार लड़का है, इसलिए रमेश पिता जो છે
रेखांकित शब्द का लिंग बदलकर वाक्य फिर से लिखिए। जो लिंग बदलवानो स्त्रीलिंग होय तो पुल्लिंग करवानो, पुल्लिंग होय तो स्त्रीलिंग करवानो छे। बराबर। जो रेखांकित शब्द क्यों छे पहला वाक्य में क्यों छे दादाजी, जेनी नीचे रेखा करेली अंडरलाइन करेली। मेरे दादाजी यात्रा पर गए तो दादाजी नी जग्याए दादाजी छे ई पुल्लिंग छे, तो स्त्रीलिंग बनावવું હોય તો શું કરવું પડશે? मेरी दादी यात्रा पर गई थी, गए थे नहीं पर गई थी। दादी लखो तोय चाले नहीं, दादीजी लखो तोय पण चाले। एक आदमी ने मुझसे कहा, तो आदमी नी जग्याए औरत। एक औरत ने मुझसे कहा। પછી લેખક કહાની लिख रहा है, લેખક છે પુલ્લિંગ છે તો સ્ત્રીલિંગમાં આવશે લેખિકા। લેખિકા કહાની लिख रही है। પછી 4 છે सेठ दुकान में बैठे हैं, तो सेठनी जगह सेठानी, सेठानी दुकान में बैठी हैं। 5मो छे पंडित रामायण सुनाने लगे, वाक्य पंडिताइन, पंडिताइन रामायण सुनाने लगी। 6ठो वाक्य मेरी मालकिन का स्वभाव बहुत अच्छा है, तो मालकिन जो स्त्रीलिंग है, स्त्रीलिंग नु पुल्लिंग करवानुं छे એટલે मालकिन तो मालिक। मेरे मालिक का स्वभाव बहुत अच्छा है। 7 जंगल में शेर दहाड़ रहा है, जो शेर पुल्लिंग है तो शेरनी था से स्त्रीलिंग। जंगल में शेरनी दहाड़ रही है। अध्यापक पढ़ा रहे हैं, अध्यापिका पढ़ा रही है। अध्यापक एटले शिक्षक અને अध्यापिका एटले शिक्षिका। बराबर। तो आ स्त्रीलिंग અને પુલ્લિંગ याद રાખવાના છે। એકમ કસોટીમાં જોઈ લઈએ શું છે। दी हुई कहावतें पढ़िए, अर्थ जानिए और वाक्य दी हुई कहावतें पढ़िए, अर्थ जानिए और वाक्य में प्रयोग कीजिए। 1 अकल बड़ी या भैंस। जो कहावत से अकल बड़ी या भैंस। शरीर बड़ा होने की अपेक्षा अकल बड़ी होती है। अर्थ શું થશે? शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है। 2 आसमान से गिरा खजूर में अटका। एक के बाद एक विपत्ति में फंसना। एक के बाद एक विपत्ति में फंसना, यानी आसमान से गिरा खजूर में अटका। एक मुश्किल जाए ने बीजी आई जाए केवुं थाय। आसमान से गिरा खजूर में अटका, एक के बाद एक विपत्ति में फंसना। 3 आए थे हरि भजन को, पोटन लगे कपास। अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। 4
4. जो गरजते हैं वो बरसते नहीं, जो डिंग मारते हैं वो काम नहीं करते। 5. जैसी करनी वैसी भरनी, जो जैसा करते हैं उसे उसी के अनुसार फल भुगतना पड़ता है। विद्यार्थी मित्रों, अब आप कक्षा में इस कहावतें के उदाहरण देकर चर्चा कीजिए। निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। सोनू का सिर क्यों फट गया? चुटकुला में आवतो तो ने सिर फट गया, क्यों फट गया? सोनू का सिर फट गया क्योंकि सोनू पत्थर से कील ठोक रहा था। कील એટલે ખીલી, बराबर, चूंक जिन्हें आपने कही थे। तभी किसी ने कहा कि खोपड़ी का भी इस्तेमाल करो, तो उसने पत्थर की जगह खोपड़ी से कील ठोकने का प्रयत्न किया। खोपड़ी की ठोकवा लागे, इसलिए सिर फट गया। डब्बू कौन से विषय में फेल हो गया? डब्बू इतिहास में फेल हो गया। सामाजिक विज्ञान में आवेगी तमारे इतिहास। किराएदार घर का किराया क्यों नहीं दे रहा था? क्योंकि किराएदार को मालिक ने कहा था कि तुम इसे अपना ही घर समझो, तो अपने घर का किराया नहीं होता। પોતાના ઘર જોઈએ તો પછી ભાડો ન હોય ને, એટલે એ નતો આપતો। मुन्ना किस बात में मगन था? मुन्ना पढ़ने में मगन था। लाइट आलू गई थी तो वाँचतो હતો। चलो, निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। एक, ईद का चांद। આપણે अर्थ હમણાં જ જોયો તો શું થશે? बहुत दिन बाद दिखने वाला। वाक्य था से, वाह भाई परेश, शादी के बाद से तो तुम ईद के चांद बन गए हो। लगन पाछळ मळ्यो ज नथी। 2, आस्तीन का साथ तो कपटी मित्र। वाक्य, मैं हरेश को अपना सच्चा मित्र मानता था, लेकिन वह तो आस्तीन का साथ निकला। त्रीजो प्रश्न छे, रिक्त स्थान भरिए। रिक्त એટલે ખાલી જગ્યા। અહીંયા ખાલી જગ્યા પૂરેલી। आपने ही कहा था इसे खाली जगह ही घर समझना, तो अपना ही घर समझना। खाली जगह में शू आवशे? अपना। रिक्त स्थान। कल रात मैंने 1:30 बजे तक पढ़ाई की। खाली जगह तक पढ़ाई की तो 1:30 बजे तक। मैं खाली जगह से कील ठोक रहा था। पत्थर। जो पत्थर केम लखा से जोई लेजो तो अर्धो आवशे। मैं खाली जगह जा रहा हूँ। डाक खाने हतुं ने, डाक खाने जा रहा। एक ही शब्द का उपयोग कर 2 वाक्य लिखिए। घर तो 2 वाक्य लिखवाना है। जो मेरा घर सूरत में है, मेरे घर में 3 कमरे हैं। दोस्त तो रमेश मेरा दोस्त है, हम दोनों दोस्त साथ कॉलेज जाते हैं। हम दोनों दोस्त साथ कॉलेज जाते हैं। कहानी तो मुझे यह कहानी अच्छी लगी। बीजो, मैंने कल नानी से कहानी सुनी थी।
તમને જે મજા આવે એવા વાક્યો બનાવવા જોઈએ. મજા આવે એ વાક્ય બનાવો તો એ ખોટા પડે નહીં, પણ વાક્ય રચના સાચી હોવી જોઈએ. नदी, तो मेरा गांव नदी के किनारे है. અને 2 नर्मदा गुजरात की बड़ी नदी है. એકમ કસોટીમાં આ પ્રમાણેનું પેપર સ્ટાઇલ છે. આટલું છે આ પાઠમાં. એક સંસ્કૃતનું કર્યું, એક હિન્દીનું કર્યું. તો બંનેમાં જે સ્વાધ્યાયનું હોય અભ્યાસ તો એ લખી દેજો. બરાબર, આજે આટલું જ કરીએ છીએ. 2 પાઠ ઘણા